નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 3નું સોલ્યુશન જોવાના છે. બરાબર, પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન ઓલરેડી સંપૂર્ણ એબીસીડી ચારેય વિભાગો મુકાઈ ગયા છે. આજે આપણે પ્રશ્નપત્ર 3માં વિભાગ એનું સોલ્યુશન જોશું. બરાબર, પણ વિડીયો શરૂ કરીએ તે પહેલા પ્લીઝ તમે વિડીયોને લાઈક કરો. ખાલી વિડીયોમાંથી જવાબ ન જુઓ, એને જે એક્સપ્લેન કરવામાં આવે છે એ પણ એને સમજો, એટલે કે વિડીયોને પૂરો જુઓ. બરાબર, અને લાઈક કરો અને તમારા મિત્રો સુધી એને શેર કરો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ એનો લાભ લઈ શકે. ચાલો, તો વિભાગ એમાં શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો ફિનોલ્ફથેલિન એ કૃત્રિમ છે. બાકી લિટમસ, હળદર અને ડુંગળી, લિટમસ પેપર નહીં, લિટમસ અથવા લિટમસ દ્રાવણ આ કુદરતી છે. તો ફિનોલ્ફથેલિન. નીચેનામાંથી બ્યુટેનોલ કયું છે? મિત્રો, બ્યુટેન આવે, બ્યુટ શબ્દ આવે એટલે એટલું સમજવાનું કે એની અંદર કાર્બનની સંખ્યા છે ને 4 હોય. 4 કાર્બન વાળું એને બ્યુટ કહેવાય. ન ખબર હોય તો કહી દઉં કે કાર્બનની સંખ્યા 1, તો એના માટે યાદ રાખવાનું તમારે મિથ. બરાબર, કાર્બન 2 તો એના માટે ઇથ, 3 હોય તો પ્રોપ અને 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ. બરાબર, હવે અહીંયા કોણ છે? બ્યુટ લખ્યું છે. પછી નામની પાછળ શું લાગ્યું છે? ઓલ. ધ્વનિ છૂટી પાડીએ તો નામની પાછળ ઓલ છે ને. બરાબર, તો બ્યુટ એટલે 4 કાર્બન આવ્યો. તો આમાં 4 કાર્બન જો સી માં પણ છે. ઓકે, તો એક જ છે આપણી પાસે ઓપ્શન, તો C4H9OH. અને આલ્કોહોલ ઓલ એટલે નામની પાછળ બ્યુટેનોલ, બ્યુટેન વત્તા ઓલ, બ્યુટેનોલ. બરાબર, પણ જરૂર નથી દરેક વખતે આલ્કેન જ હોય. કોઈમાં નામની પાછળ આખે તું આલ્કિન ને આલ્કેન હોય તો એન કાઢવાનું હોય, એટલે 1 કાર્બન મિથ, 2 હોય તો ઇથ, 3 તો પ્રોપ. આ યાદ રાખવાનું. ચલો, તો અહીંયા આપણું થઈ ગયું બ્યુટેનોલ માટે C4H9OH, બ્યુટેનોલ. આલ્કોહોલ એટલે OH થાય. ત્રીજું, મનુષ્યમાં મૂત્રપિંડ સાથે સંકળાયેલ એક તંત્ર કયા તંત્ર સાથે સંકળાયેલું છે? તો મૂત્રપિંડ કયા તંત્રમાં આવે? ઉત્સર્જન તંત્ર. તો કે ઓપ્શન સી. વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? તો કે સાહેબ ટંગસ્ટોન એક તો એનું ગલન બિંદુ ઊંચું છે, બીજું એની અવરોધકતા વધુ છે, જેથી ઝડપથી ગરમય થશે, અને ઊંચું તાપમાન ગલન બિંદુ 3380 સેલ્સિયસ જેટલું ઊંચું છે, જેથી એ ઝડપથી પીગળી પણ નહીં જાય. બરાબર, તો ઓપ્શન બી. તેની અવરોધકતા અને ગલન બિંદુ બંને ઊંચા છે. નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2f1 અને f1 ની વચ્ચે છે. અહીંયા વસ્તુ છે, તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર લઈ જાઓ, વક્રીભવન થાય, F2 માંથી પસાર થાય. બીજું કિરણ સીધું પસાર થાય, તો ભેગા ક્યાં થશે? તો કે 2f2 થી દૂર ભેગા થશે. તો જવાબ આવશે એ, 2f2 થી થોડે દૂર. બરાબર. છઠ્ઠો, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે? તો કે 25 સેન્ટીમીટર. પણ એને યાદ રાખો, ઘણી વાર લખ્યું હોય 0.25 મીટર પણ લખ્યું હોય. બરાબર, 25 સેન્ટીમીટર. નીચેના વિધાનો સાચા બને એ રીતના ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો, તો પહેલો છે કે ભાઈ આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પહેલો સભ્ય કોણ થાય? તો મેં હમણાં કીધું તમને, કાર્બન 1 હોય, 2, 3, 4, તો 1 વાળો મિથ આલ્કેન એટલે N, તો મિથ વત્તા N મિથેન. રેડી, CH4 એનું સૂત્ર. ચલો, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. મિત્રો, આની અંદર બધા જ ને કન્ફ્યુઝન હોય છે, અને દર વર્ષે આ રંગસૂત્રને લગતો સવાલ ચેપ્ટર આનુવંશિકતા વાળામાંથી પૂછે છે. જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 23 હોય. હવે એના માટે હું આખો એક તમને ક્લિયર કરી દઉં, તમે એને યાદ રાખી લેજો. મનુષ્યમાં તો કે પુરુષ 2 પ્રકારના પહેલા તો કોષો. બરાબર, 2 પ્રકારના કોષો, એક પ્રજનન કોષ અને બીજું સામાન્ય કોષ. જે સામાન્ય કોષ છે એને બીજું દૈહિક કોષ પણ કહેવાય.
ચાલો હવે એમાં સામાન્ય કોષની અંદર પુરુષ હોય કે સ્ત્રી હોય બંનેની અંદર કુલ રંગસૂત્રો 23 જોડ 23 જોડ એટલે કેટલા થાય 46 થાય બરાબર એ 46 માંથી એટલે કે 23 જોડ માંથી 22 જોડ બેયમાં સરખા છે જે એક્સ એક્સ પ્રકારના છે અને 23મી જોડ એ પુરુષોમાં એક્સ વાય અને 23મી જોડ સ્ત્રીમાં એક્સ એક્સ હોય તો છોકરો થશે કે છોકરી એનો આધાર આ 23મી જોડ ઉપર છે તો એ 23મી એટલે એ એક જોડ છે ને એને લિંગી રંગસૂત્ર કહેવાય બરાબર અને આ 22 છે એને સાદા એનાથી છોકરો છોકરી નક્કી થાય નહીં તો એને દૈહિક રંગસૂત્રો કહેવાય રેડી તો જોજો સામાન્ય કોષ અથવા દૈહિક કોષોમાં કુલ રંગસૂત્રો તો કે 23 જોડ દૈહિક રંગસૂત્રો તો કે 22 જોડ લિંગી રંગસૂત્રો તો કે 1 જોડ ક્લિયર હવે પ્રજનન કોષમાં બધા અડધા હોય તો પ્રજનન કોષની અંદર સામાન્ય રંગસૂત્રો ખાલી 23 હોય જે અહીંયા 23 જોડ હતા એ અહીંયા 23 હોય એની અંદર દૈહિક રંગસૂત્ર જો 22 જોડ અહીંયા હતા તો પ્રજનન કોષમાં ખાલી 22 હોય સામાન્ય કોષમાં લિંગી રંગસૂત્ર 1 જોડ હતા તો અહીંયા ખાલી 1 હોય તો જો અહીંયા પૂછ્યું છે જન્યુ જન્યુ એટલે પ્રજનન કોષ થાય એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી કાંઈ નથી કીધું એટલે કુલ લખવાની તો શું કુલ કેટલા કીધા 23 ઓકે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય તો કે ધમનીની દિવાલ જાડી હોય ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે તો પર્ણ ફૂટી અથવા પાન ફૂટી એને કહેવાય 11 ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2 ડાયોપ્ટર હોય તો આ પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે તો જો પ્લસ પાવર હોય તો કયો લેન્સ આવે બહિર્ગોળ લેન્સ આવે તો બહિર્ગોળ લેન્સ ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી છે તો પારો પારાની સંજ્ઞા તો કે Hg એનું બીજું નામ તો કે મર્ક્યુરી બધું જ યાદ રાખવું જરૂરી છે આપણને કયા સ્વરૂપમાં આવીને દર્શન દે એનું કોઈ નક્કી નથી બરાબર અને ખાલી જગ્યા અધાતુ ધાતુની જગ્યાએ જો અધાતુ લખ્યું હોય તો જવાબ આવે બ્રોમિન ખાસ ભૂલાય નહીં ખરા ખોટામાં ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે તો કે વિધાન ખરું છે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે ખોટું પૂર્ણ યુગ્મ કોને કહેવાય જેમ હમણાં તમને ઉપર મેં કીધું કે લિંગી રંગસૂત્ર સ્ત્રીમાં XX હોય બરાબર અને પુરુષમાં XY હોય તો આ બે સરખા છે ને તો એને પૂર્ણ યુગ્મ કહેવાય જ્યારે પુરુષમાં એક X નોર્મલ આકારનું છે અને Y છે કદમાં નાનું છે એટલે બે હરખા નથી એટલે એને પૂર્ણ યુગ્મ ન કહેવાય તો લખ્યું છે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય તો વિધાન ખોટું છે કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી તો આ વિધાન ખોટું છે કરી શકે છે કીકીને જ નાની મોટી કોણ કરે કનિનિકા 16મો જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો વિધાન ખરું છે એના માટે પેલી આકૃતિ યાદ રાખવાની બરાબર H+ OH- અહીંયા H+ નું પ્રમાણ આ OH- દર્શાવે અહીંયા pH નું મૂલ્ય 0 વચ્ચે એક્ઝેક્ટ 7 અને અહીંયા 14 તો જેમ 7 થી 14 તરફ જતા જાઓ એમ આમ જતા જાવ તો H+ આ પ્રમાણ કેવું થતું જાય ઓછું OH વધતા જાય તો વિધાન ખરું છે ચાલો માગ્યા મુજબ ઉત્તરમાં પશ્વ મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે તો પશ્વ મગજનો અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે છે મેન્ડલે વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિમાં 75% છોડ ઊંચા હતા 25% નીચા હતા પણ એનું બંધારણ આવું હતું તો એમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો તો પ્રભાવી જેમાં કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી છે એ પ્રભાવી કહેવાય અને જેમાં બંને સ્મોલ છે એ પ્રચ્છન્ન બંધારણ કહેવાય વ્યાખ્યા આપવાની કીધી છે પ્રકાશનું વિભાજન એની વ્યાખ્યા આપો
તો કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરો તો એ પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટના એને કહેવાય પ્રકાશનું વિભાજન. વિશ્વમાં બંધ બેસતી ન હોય એવી જોડ લખો. વાહક ચાંદી ઓકે છે, મિશ્ર ધાતુ નિક્રોમ ઓકે છે, અવાહક નિકલ એ ખોટું છે કારણ કે નિકલ ધાતુ છે. તો ઓપ્શન સી એ ખોટું છે. ચાલો જોડકામાં પહેલું છે થાઇરોક્સિન. થાઇરોક્સિનનું કાર્ય શું છે તો કે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરેલ. 21માં બી આવશે અને ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં આવે એટલે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે તો કે 21માં બી અને 22માં સી. ચાલો અને 23-24માં દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. તો પેલા આહાર શૃંખલા લખી નાખવાની. આહાર શૃંખલામાં ઉત્પાદકો હોય, ત્યાર પછી તૃણાહારી, ત્યાર પછી નિમ્ન માંસાહારી અને ઉચ્ચ માંસાહારી 4 આવે. એમાં પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર, આ ચોથું સ્તર કહેવાય. ચાલો તો દ્વિતીય સ્તર પૂછો તો દ્વિતીય સ્તરે કોણ આવે? તૃણાહારી. તો તૃણાહારીને શું કહેવાય? આ બધા પાછળના ઉપભોગી. તો ઉપભોગીમાં પહેલા એટલે દ્વિતીય પોષક સ્તર આવશે પ્રાથમિક ઉપભોગી મીન્સ કે તૃણાહારી. અને તૃતીય પોષક સ્તરે આવશે નિમ્ન માંસાહારી જેને કહેવાય દ્વિતીય ઉપભોગી. તો 23માં બી અને 24માં એ. 23માં બી અને અહીંયા 24 કરી નાખો. 24માં એ. ઓકે, ચાલો તો આ તો મિત્રો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.